અરે ના 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 ના, અમારા માટે તમારા જેવું ઘર મળવું બહુ નસીબની વાત છે. અરે એવું નથી. હા હા હા, આપણે કરશું ને, ધૂમધામથી લગ્ન કરવાના છે મારી બેનના. મારી એકની એક તો લાડકી બેન છે. શું? રૂપા ઘરમાં નથી? ક્યાં ગઈ તો? અરે ના 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 ના, એની બેનપણી જોડે ક્યાંક બહાર ગઈ હશે. આવતી જશે હમણાં. હા, એ થોડીક ઉતાવળમાં હશે તો મને કીધું નહીં હોય. હા 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 હા, બોલાવી લો ને. હા, તમે ક્યાંક કહેતા હતા બહાર જવાનું છે. હા, તો તમે જઈ શકો છો હવે. હા હા, જય શ્રી કૃષ્ણ. મારે પણ થોડીક ઉતાવળ છે, મારે પણ થોડુંક બહાર જવું છે. હા, હું આવું ને પછી આપણે મળીને શાંતિથી વાતો કરીએ. હે ને? ચલો ચલો, જય શ્રી કૃષ્ણ. બાય. આ કામ પેલા રોહિતનું લાગે છે. રૂપા ઘરમાં નથી તો છે ક્યાં? હાલો, રોહિત વાત કરવા માંગે. હલો. એ છોકરા, મારું નામ છે કાળો, પણ લોકો મને કાળો નાગ કહે છે. તે કાળાની આબરૂ ઉપર હાથ નાખ્યો છે. હવે તને ભગવાન પણ નહીં બચાવી શકે. તે મને એકવાર કીધું હોત ને કે તું મારી બેનને પસંદ કરે છે, તો હું કંઈક વિચારી લેત. તું મારા ઘરે આવતો તો મને થોડોક હતું તો ખરા મનમાં કે કંઈક ચાલે છે, પણ મેં આવું નહોતું વિચાર્યું કે તું કાળાની આબરૂ ઉપર હાથ નાખશે. એ છોકરા, હવે તને છે ને ભગવાન પણ નહીં બચાવી શકે. ભાગી જા તું. તું દુનિયાના કોઈ પણ ખૂણામાં સંતાઈ જા તું. બાકી તને આ કાળો નહીં મૂકે હવે. ભાગી જા છોકરા, ભાગી જા. અને હા, એક વાત યાદ રાખજે, મારી બેનને જરા આટલો ખરોચ પણ આવ્યો ને તો તારા શરીરના એટલા ટુકડા કરશે ને આ કાળો કે તારા મા બાપ પણ તને ઓળખી નહીં શકે. ભાગી જા. આવું છું. ના, ગાડીઓ કાઢો.